જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે બનાવશું મસ્ત જોતા જ ખાવાનું મન થઈ જાય એવી વેરાયટી ફક્ત 3 મિનિટમાં. આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એમ થશે કે ખાયા જ કરીએ. ભૂખ નહીં લાગી હોય તો પણ ખાવાનું મન થશે, એટલું ટેસ્ટી છે. અચાનક કંઈ સાંજે ભૂખ લાગી હોય તો ફ્રેન્ડ્સ આ ક્વિક અને ઇઝી રેસીપી છે, મસ્ટ ટ્રાય રેસીપી છે. એકવાર તો જરૂર ટ્રાય કરજો. સો બનાવવાનું શરૂ કરીએ. એક બાઉલમાં લઈશું ચણાનો લોટ. અને ફ્રેન્ડ્સ, ચણાની દાળમાંથી ચણાનો લોટ બને છે અને બધી દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે, એટલે આ પ્રોટીનવાળો નાસ્તો થશે. રવો ફક્ત 2 ટેબલ સ્પૂન, દહીં, આદુ મરચાં, અને મરચાં તમે જોઈએ તો આ રીતે એકદમ બારીક કાપો અથવા તો એની પેસ્ટ નાખજો, આ ઓપ્શનલ છે. હળદર ફક્ત 2 ચપટી લેજો ફ્રેન્ડ્સ, 2 ચપટીથી વધારે હળદર નહીં લેતા, નહીં તો આ લાલ થઈ જશે, એટલે ફક્ત 2 ચપટી. હિંગ અને મીઠું સ્વાદ પ્રમાણે. હવે બધું આપણે મિક્સ કરી કાઢીએ. પાણી પછી નાખશું, હમણાં નથી નાખવાના. સો તમે જુઓ, ક્વિક અને ઇઝી છે. હવે થોડું થોડું કરીને પાણી લઈશું ફ્રેન્ડ્સ. જરી પણ ઢીલું ખીરું નહીં કાઢતા, આપણને ખીરું સેમી થીક જોઈએ છે. ફ્રેન્ડ્સ, હું અહીંયા પહેલાં તેલ નાખવાનું ભૂલી ગઈ હતી, એટલે હવે નાખું છું, પણ તમે જ્યારે મસાલા નાખો ત્યારે તેલ નાખી દેજો. 1 ટેબલ સ્પૂન તેલ એડ કરવાનું નહીં ભૂલતા. ને હવે આપણે પછી તેલ વાપરવાનું જ નથી, આટલું જ વાપરવાનું છે. હવે જોવાનું કે જરી પણ ગઠ્ઠા ન રહે, આપણને સ્મૂધ અને લમ્પ ફ્રી સેમી થીક ખીરું જોઈએ છે. હવે તમે અહીંયાની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ, ઢીલું જરી પણ હમણાં કરતા નહીં, આ પ્રમાણેનું સેમી થીક સ્મૂથ ખીરું. તમે જુઓ કે નીચે રિબિન કન્સિસ્ટન્સી આવશે, આ પ્રમાણે જોઈએ છે. સો અહીંયા ખીરું તૈયાર છે. હવે આપણે આને ઢાંકીને 5-10 મિનિટ સેટ કરવા મૂકશું, અને ત્યાં સુધી આપણે પિઝાનો સોસ કરશું. સો પિઝાના સોસ માટે અહીંયા પહેલાં લઈશું પ્લેન ટોમેટો કેચઅપ, ચીલી સોસ. બાળકો માટે કરતા હો તો ચીલી સોસ થોડો ઓછો નાખજો, અને ઇટાલિયન સિઝનિંગ જે આપણને પિઝા સાથે આપણને મળતી હોય છે, એ તમારી પાસે પેકેટ હોય તો એ પણ એડ કરી લો. હવે બધું મિક્સ કરી કાઢીએ. અહીંયા પિઝા સોસ તૈયાર છે ફ્રેન્ડ્સ. આ રીતે તમે પિઝા સોસ બનાવશો, ઇન્સ્ટન્ટ ગમશે. હવે 5 મિનિટ પછી આપણે ખીરું ખોલીને જોઈએ, અને એકવાર પાછી આની કન્સિસ્ટન્સી જોઈ લેવાની. અને જો બહુ ઢીલું થઈ ગયું હોય તો તમે એમાં 1-2 ટેબલ સ્પૂન ચણાનો લોટ નાખજો, અને જો થીક લાગે તો 1-2 ટેબલ સ્પૂન પાણી લેજો. પણ આપણને આ પ્રમાણેની સેમી થીક કન્સિસ્ટન્સી જોઈએ. નીચે જુઓ રિબિન કન્સિસ્ટન્સી થશે. જરી પણ ફ્રેન્ડ્સ આમાં તમે ઢીલું નહીં કરી કાઢતા. સો એ પ્રમાણે થોડો ચણાનો લોટ અથવા તો પાણી એડજસ્ટ કરવું પડે તો કરવાનું. આમાં મને કન્સિસ્ટન્સી પરફેક્ટ લાગે છે. હવે આપણે લઈશું ઈનો. ઈનો બરાબર 1 ચમચી ભરીને લેજો ફ્રેન્ડ્સ, અને એક જ ડિરેક્શનમાં આ રીતે ફેરવવાનું, એટલે બહુ જ સરસ સોફ્ટ થશે. તો અહીંયા ઈનો નાખ્યા પછી તમે હવે પાછી કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ, એકદમ ઢીલી નથી, પાણી જેવું નથી કરી કાઢવાનું. હજુ તમને આ રિબન કન્સિસ્ટન્સી લાગશે, આ પ્રમાણેનું હોવું જોઈએ. સો આ પરફેક્ટ આપણું બેટર અહીંયા તૈયાર છે. હવે આપણે આને માઇક્રોવેવમાં કરવાના છે, એટલે તમારે માઇક્રોવેવ પ્રૂફ વાસણ લેવું પડશે. કાં તમે માઇક્રોવેવ પ્રૂફ પ્લાસ્ટિકનું વાસણ લો, અથવા તો આ રીતે સિલિકોનનું વાસણ લો. મેં અહીંયા સિલિકોનનું લીધું છે. બધી સાઈડ બરાબર આપણે તેલ ચોપડી લેવાનું, અને ફ્રેન્ડ્સ તમે પ્લાસ્ટિકનું પણ લો તો માઇક્રોવેવ પ્રૂફ જ લેજો. હવે બરાબર ચારે બાજુ આપણે તેલ ચોપડીને હવે અહીંયા ખીરું એડ કરી લઈએ. હવે એકવાર ખીરું એડ કરી લીધા પછી એને એકદમ જેન્ટલી લાઇટલી ટેપ કરી લઈએ, એટલે ઇવનલી સ્પ્રેડ થઈ જાય. હવે આને હું માઇક્રોવેવમાં મૂકીશ ફ્રેન્ડ્સ. અને જો તમારી પાસે માઇક્રોવેવ ના હોય તો તમે જે રીતે બહાર ઢોકળા કરતા હો છો એ રીતે સ્ટીમરમાં કરજો, અને ઢોકળા કરતાં તમને સ્ટવમાં જેટલો ટાઈમ લાગતો હોય એ પ્રમાણે ટાઈમ એમાં આપવાનો. પણ હું માઇક્રોવેવમાં કરું છું એટલે ફક્ત 3 મિનિટમાં થઈ જશે. હવે હું આ માઇક્રોવેવમાં મૂકીશ. પણ ફ્રેન્ડ્સ યાદ રાખજો કે માઇક્રોવેવ પ્રૂફ જ વેસલ લેવાનું છે.
હવે 3 મિનિટની હું અહીંયા એડજસ્ટમેન્ટ કરીશ. સો અહીંયા મેં 3 મિનિટ કરી છે. ફ્રેન્ડ્સ, મેં કીધું એ પ્રમાણે તમે જોઈએ તો જે રીતે રેગ્યુલરલી ઢોકળા બનાવો સ્ટીમરમાં એ રીતે પણ કરી શકો છો, પણ ટાઈમ જે સ્ટવમાં થતો હોય એ ટાઈમ કરવાનો. હવે 3 મિનિટ અહીંયા થઈ ગઈ છે, એટલે હવે હું માઇક્રોવેવમાંથી વેસલ બહાર કાઢીશ. અહીંયા એકદમ પરફેક્ટ કૂક થઈ ગયું છે. અને ફ્રેન્ડ્સ, આ કૂક થયું છે કે નહીં એ જોવા માટે આપણે એક ચપ્પુ અંદર નાખીને જોવાનું, અને જો ચપ્પુ ડ્રાય બહાર આવે એનો મતલબ થઈ ગયું છે. અને અહીંયા ડ્રાય આવે છે, પરફેક્ટ થઈ ગયું છે. અને ફ્રેન્ડ્સ, માઇક્રોવેવના પાવર બધામાં અલગ અલગ હોય છે. જો તમારું ન થયું હોય તો તમે પાછું ફ્યુ સેકન્ડ્સ એને માઇક્રોવેવ કરજો. મારે અહીંયા 3 મિનિટમાં થઈ જાય છે. હવે આને આપણે થોડું ઠંડુ થવા દઈએ. અહીંયા થોડું ઠંડુ થઈ ગયું છે, એટલે હવે આને ડીમોલ્ડ કરશું. અને જો તમારું કન્ટેનર પ્લાસ્ટિકનું હોય તો તમે ડીમોલ્ડ કરતાં પહેલાં આ રીતે ચપ્પુથી ચારે બાજુથી છૂટું કરજો. સિલિકોનમાં કરવાનું જરૂર નથી, આ હું બતાવવા કર્યું છે. અને તમને ડીમોલ્ડ ન કરવું હોય તો અંદર જ કટકા કરી કાઢવાના. અને જુઓ, ઇઝીલી ડીમોલ્ડ થઈ જાય છે. ઉપર જરાક ટેપ ટેપ કરો, બહાર આવી જાય છે. અને મેં કીધું એ પ્રમાણે તમને ડીમોલ્ડ ન કરવું હોય ફ્રેન્ડ્સ, તો તમે અંદર જે તમારું કન્ટેનર હોય એમાં જ કટકા કરી કાઢવાના. હવે તમે આ જુઓ ફ્રેન્ડ્સ, એકદમ રૂ જેવા પોચા, અને આથો નથી આપ્યો, ઇન્સ્ટન્ટ છે છતાં જાળીદાર થયા છે. તમે આ જુઓ ફ્રેન્ડ્સ કે કેટલા સરસ જાળીદાર થયા છે. એકદમ મસ્ત જાળીદાર, સુપર સોફ્ટ. આ તમે આમ જ ખાશો ચટણી સાથે કે એમનેમ તો પણ તમને ગમશે, ને તમને જોઈએ તો વઘારી પણ શકો છો. પણ આજે આપણે આના ઉપર પિઝાનું ડ્રેસિંગ કરવાના છીએ. સો એને માટે બનાવેલો પિઝા સોસ લગાવશું. અને તમારી પાસે રેડીમેડ પિઝા સોસ હોય તો તમે એ પણ અપ્લાય કરી શકો છો. હવે ઉપર લઈશું ચીઝ. આ થોડુંક આપણે ગરમ રાખ્યું છે એટલે ચીઝ પણ તરત મેલ્ટ થઈ જશે, એટલે ચીઝ મેલ્ટ કરવાની પણ જરૂર નહીં પડે. અને ફ્રેન્ડ્સ, મેં કીધું એ પ્રમાણે તમને આ રીતે ડીમોલ્ડ ન કરવું હોય તો તમે જે ડબ્બામાં કર્યું હોય એમાં જ કાપા મૂકી શકો છો. હવે ચીઝને ઇવનલી સ્પ્રેડ કરી કાઢશું. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, અને સબસ્ક્રાઈબ પછી બાજુમાં બેલની સાઇનને ક્લિક કરજો. હવે ઉપર લઈશું રેડ ક્રશ્ડ પેપર. જ્યારે તમે આને કટ કરશો ત્યારે જ આઈડિયા આવશે કે કેટલા મસ્ત રૂ જેવા સોફ્ટ થયા છે. અને એકદમ ફ્લેવરફુલ પિઝા ફ્લેવર, બહુ જ મજા આવે છે ખાવાની ફ્રેન્ડ્સ. અને ચીઝ છે એટલે નાના બાળકોને પણ બહુ ગમશે. અને તમને જોઈએ તો તમે નાના ચોરસ કટકા પણ કરી શકો છો. એકદમ ઇન્વાઇટિંગ લુક છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય. અને એક ફાઇન ફ્લેવરફુલ લાગે છે, કેમ કે આપણે અંદર આદુ મરચાં નાખ્યા છે અને ઉપર મસ્ત પિઝા ફ્લેવર. અને ફ્રેન્ડ્સ, તમે જ્યારે પણ વેસલ લો તો એવી લેજો કે બહુ થીક ન થાય, આનાથી વધારે થીક નહીં કરતા. સો એ સાઇઝનું લેજો. હવે આપણે આને સર્વ કરશું. સુપર ટેસ્ટી. હવે મારાથી તો રહેવાતું નથી ફ્રેન્ડ્સ, હું ટ્રાય કરીશ. સુપર ટેસ્ટી. સો તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.